શહેરમાં આદિવાસી સમાજના દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પંચમહાલ જિલ્લાના શહેરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ શહેરના અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત તમામે આદિવાસી સંસ્કૃતિ જાળવવાનો અને ખોટા સર્ટિફિકેટના આધારે નોકરી કરતા લોકોને દૂર કરવા માટે સંકલ્પ લીધો હતો। ત્યારબાદ કેશવ ગ્રાઉન્ડથી આદિવાસી સમાજના લોકો દ્વારા ડીજે સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। આદિવાસી સમાજને લગતા ગીતો અને પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે નાચતા ગાતા જોવા મળ્યા હતા। આ રેલી અણિયાદ ચોકડીથી સિંધી ચોકડી, મુખ્ય બજાર અને હાઈવે માર્ગ પર ફરી હતી। આ રેલીમાં શહેરા તાલુકાના વિવિધ ગામોના આદિવાસી સમાજના આગેવાન અને યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન। આજે શહેરા તાલુકા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી એકજૂટ ઓછા લોકો સમજદારીને લીધે શહેરામાં જોડાતા શહેરા રેલીમાં અભાવ હતો, પણ હાલ તમારે જાણવાની ખુશી થાય છે, મને પણ છાતીની ગદગદ બોલે છે કે મારા શહેરાની અંદર મારો નાયક સમાજ, આપણો નાયક સમાજ તેમજ રાઠવા સમાજ, ભીલ સમાજે જે આજે વિશ્વ આદિવાસી દિવસના એકતા બતાવી છે અને પોતાની સંસ્કૃતિ, ભાષા, બોલી જાળવવા માટે સંકલ્પ લીધો છે। તેમજ ખોટા સર્ટિફિકેટો પર જે લોકો નોકરી કરે છે એને પણ દૂર કરવા માટે એક સંકલ્પ લીધો છે। સાથે સાથે સમાજના બધા લોકો એકજૂટ રહેશે અને જે પણ જગ્યાએ રહેતે એ તમામ પ્રતિનિધિઓને કીધું છે કે તમે સમાજની સાથે રહેજો, આવું કીધું। અને અમે આ સમાજને વિશ્વ અને આ મીડિયા વાળા ભાઈઓ છે અમને કવરેજ આપ્યું, એમને પણ અમે તમે શુભકામનાઓ। ઇકબાલ લડવડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।